મહેસાણા આરટીઓ કચેરીમાં સર્વર ખોરવાતા કંડક્ટર ભરતીના ઉમેદવારો પરેશાન. મહેસાણા આરટીઓ કચેરીમાં છેલ્લા 3 દિવસથી સર્વર સંબંધિત ટેકનિકલ ખામીઓ સર્જાતા કંડક્ટર ભરતી માટે બેજ લાયસન્સ મેળવવા આવેલા યુવાનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. રાજ્યભરમાં ચાલી રહેલી ભરતી પ્રક્રિયાને લઈને મોટી સંખ્યામાં ઉમેદવારો બેજ લાયસન્સ માટે આરટીઓ કચેરીએ પહોંચી રહ્યા છે, પરંતુ સર્વર ડાઉન હોવાને કારણે તેમની કામગીરી સમયસર પૂર્ણ થઈ શકતી નથી. યુવાનોના જણાવ્યા અનુસાર તેઓ વહેલી સવારથી કચેરી ખાતે પહોંચી લાંબી લાઇનોમાં ઊભા રહે છે અને છતાં ટેકનિકલ સમસ્યાને કારણે અરજી પ્રક્રિયા આગળ વધી શકતી નથી. અનેક ઉમેદવારોને સતત 2 દિવસથી ધક્કા ખાવા છતાં કામ ન થતાં નિરાશા વ્યક્ત કરી છે. કેટલાક ઉમેદવારોએ જણાવ્યું છે કે ભરતીની સમય મર્યાદા નજીક હોવાથી તેઓમાં ચિંતા વધી જવા પામી છે. આરટીઓ કચેરી ખાતે દરરોજ મોટી સંખ્યામાં ઉમેદવારો એકત્ર થતા ભીડના દ્રશ્યો સર્જાયા છે. સર્વર સમસ્યાના કારણે દસ્તાવેજ ચકાસણી અને બેજ લાયસન્સ સંબંધિત અન્ય પ્રક્રિયાઓ પણ પ્રભાવિત થઈ રહી છે અને ઉમેદવારો દ્વારા તંત્ર સમક્ષ વહેલી તકે ટેકનિકલ ખામી દૂર કરી કામગીરી નિયમિત કરવાની માંગ કરવામાં આવી છે. મારો બારો ડોલવી નામ છે જે લાયસન્સની એક્ઝામ માટે આવ્યા છે. હું 2 કલાક પહેલાની આવી છું, બટ એ લોકો કહે છે કે સર્વર ડાઉન છે તો તમે લોકો બહાર બેસો. તો અમે ક્યારના હેરાન બી થઈએ છીએ ને ગરમીનો એક તો ગરમી બી બહુ લાગી રહી છે, તો સર્વ અરેન્જમેન્ટ સારી નથી. હા, એક અમારી કોલેજ બી ચાલુ છે અને ઉપરથી ટાઈમ બી વેસ્ટ થાય છે કે ઉપરથી અમારા કોલેજના લેક્ચર્સ મૂકીને બી અમે આવ્યા છીએ, તો ટાઈમ વેસ્ટ થઈ ગયો છે. મારું નામ રાવત સુનિલ છે. અહીંયા આરટીઓ કંડક્ટરની જે ભરતી પડી છે તો એના માટે અમે ફર્સ્ટ એડ લાયસન્સ કઢાવવા માટે આવ્યા છીએ. તો અહીંયા સર્વરનો પ્રોબ્લેમ છે, જેના હિસાબેથી બધા વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવી પડે છે. એક તો રોજગારી છે નહીં, તો એ છતાં બધા 2-3 દિવસથી રોજ આવવું પડે છે. સવારથી આવીને સાંજ સુધી વેટિંગ કરીએ છીએ, પણ આરટીઓ તરફથી એવો જવાબ મળે છે કે ભાઈ સર્વર ડાઉન છે. તો ઘણા વિદ્યાર્થીઓ એવો છે પોતાનો સમય બગાડીને લાયસન્સ કઢાવવા માટે આવે છે, પણ છતાં તેમને લાયસન્સ થતું નથી. અને લાયસન્સ ના થાય તો ત્યાં સુધી તેઓ કંડક્ટરમાં એપ્લાય કરી શકશે નહીં. તો સરકારને વિનંતી છે કે આવી જે સિસ્ટમ છે તો એમાં થોડો સુધારો લાવો, જેથી કરીને કોઈ ઉમેદવાર ભરતીમાં ભાગ લીધા વગર રહી ના શકે. તો સિસ્ટમમાં થોડો ચેન્જ લાવવાની જરૂર છે, કેમ કે લાયસન્સની આવી સિસ્ટમથી સર્વર ડાઉન છે તો જેના હિસાબે કેવું છે કે વિદ્યાર્થીઓ ભાગ જ નહીં લઈ શકે કંડક્ટરમાં. તો સિસ્ટમમાં થોડો ચેન્જ લાવવા માટે વિનંતી છે સરકારને. ગોસ્વામી હર્ષદ. હર્ષદભાઈ, આપ કેટલા સમયથી આવ્યા છો? લોકો કેમ લાઈન લગાવીને? અચ્છા, હું કલોલથી આવું છું. અહીંયા મારું ડિસ્ટ્રિક્ટ મતલબ મારું મૂળ વતન દગાવાડિયા છે, તો મારો જિલ્લો અહીંયા મહેસાણા પડે છે. તો અમે લોકો કાલના સવારે 9 વાગ્યાથી સાંજના 5:30 વાગ્યા સુધી અહીંયા વેઇટિંગમાં રહ્યા. આજ સવારે લગભગ 7 વાગ્યાથી લાઈનમાં ઊભા હતા અને અત્યારે લગભગ જો 12 વાગી ગયા છે, હજુ પણ સર્વર ડાઉન છે. 2 દિવસ થઈ ગયા, 2 દિવસથી સર્વર ડાઉન છે. અમારા લોકોનું મેઇન કામ છે કે અહીંયા આરટીઓથી અમને સર્ટિફિકેટ મળશે બેજવાળું, તો એને અમે ફિલઅપ કરીશું, જેથી અમારું કંડક્ટરનું ફોર્મ ફિલઅપ થશે. અને આ પ્રોબ્લેમ બહુ મોટી થઈ રહી છે, તો પ્લીઝ રિક્વેસ્ટ છે કે આ પ્રોબ્લેમને થોડું સોલ્યુશન કરે આપણી ગવર્મેન્ટ, ગુજરાત ગવર્મેન્ટ. તમે લોકો તો જાહેરાત બહાર પાડી દો છો, બટ એનું વ્યવસ્થિત રીતે ઉકેલ નથી કરતા, જેથી કરીને અહીંયા વેસ્ટ ઓફ ટાઈમ એન્ડ વેસ્ટ ઓફ મની બંને ચાલી રહ્યું છે. તો પ્લીઝ રિક્વેસ્ટ કે આનું સોલ્યુશન જલ્દી થાય એવું તમે કરો. થેન્ક યુ. વેટિંગ છે. કાલ સવારે બી સર્વર એવું હતું અને સર્વરના કારણે અમે 4 વાગ્યા સુધી બેઠા. 4 વાગે જણાવ્યું કે સર્વર નહીં જ આવે, તો કાલ સવારે આવશું. સવારે આવે તો પછી અત્યારે પાછું જણાવ્યું કે સર્વર લોડ છે, તો સાંજે 4 વાગે સર્વર આવશે. આ દરેક ફાઇનાન્શિયલ તકલીફો હોય જ છે. ગામડેથી લોકો દૂર બિલોંગ કરતા હોય છે, તો એમની જોડે બી પૈસાની સગવડ હોતી નથી. તો સરકારને એટલું જ કહેવાનું છે કે થોડી ડેટ લંબાવવામાં આવે. રિપોર્ટર તરુણ પ્રજાપતિ, લાઈવ 24 ન્યૂઝ, મહેસાણા.